મમ્મી હવ આજે શું બનાવો છો તમે? આ શ્રાવણ મહિનો રહ્યા હોય ને એના આજ 15 દિવસ થઈ ગયા એટલે એને કોઈ પાણીપુરી ન ખાધી હોય એટલે એના હાટુ આજ ફરાળી પાણીપુરી બનાવું છું. તો હાલો બનાવી દો ફટાફટ ફરાળી પાણીપુરી. તો એક વાટક્યો આપણે ફરાળી લોટ લીધો છે. મીઠું સ્વાદ પ્રમાણે એટલું તેલનું મોણ દઈશું. હવે આપણે આને સરસ ભેગું કરી વાળશું અને થોડું થોડું પાણી નાખીને એને સરસ કઠણાઈ નહીં ઢીલોય નહીં ને એવો લોટ બાંધશું. અને હવે આપણે પાતળી પાતળી રોટલી મોટી બનાવી નાખશું. હવે આ વાટકીની મદદથી આપણે અસલ આમ પૂરી બનાવી નાખશું. તો હવે સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે જે પૂરી બનાવેલી છે એને આની અંદર આ રીતે ફ્રાય કરી લેશું. તો સરસ એવી આપણી પૂરી છે તે ફૂલવા લાગી છે તો આપણે એને ફેરવી લેશું. હવે આપણે પાણી બનાવી લેશું. તો સૌથી પહેલા આપણે ફુદીનાના પાન એડ કરશું. ત્યાર પછી લીલા ધાણા, આદુનો ટુકડો, મરચીનો ટુકડા, એક લીંબુનો રસ, 1 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, ચપટી એવો સંચળ પાવડર, અડધી ચમચી આખા ધાણા. હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી લેશું. સરસ ક્રશ કરશું. એક વાસણમાં 1 ગ્લાસ જેટલું પાણી લેશું. હવે તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરી લેશું. હવે ઉપરથી આપણે ફરીથી અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર લેશું. સરસ મિક્સ કરી લેશું. ઉપરથી બરફના ટુકડા એડ કરી લેશું એટલે બાફેલા બટેકાને મેશ કરશું. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ ધાણા એડ કરી લેશું. તો અહીંયા આપણો સરસ મજાનો બટેટાનો માવો પણ બનીને તૈયાર છે. તો અહીંયા તૈયાર છે સરસ મજાની ફરાળી પાણીપુરી. મમ્મી લ્યો તો પાણીપુરી ચાખો તો કેવી બની છે. બનાવી છે જો કે તમે જ તે, પણ ટેસ્ટ તમે જ કરો. બહુ સરસ બની પૂજા. થેન્ક યુ.